ડાંગ જિલ્લાના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી। ડાંગ જિલ્લામાં ઈંધણની અછતની અફવાઓને ડામવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પુરવઠા અધિકારીએ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક આદેશ આપ્યા છે કે ઈંધણ માત્ર વાહનોની ટાંકીમાં જ ભરવું, કોઈપણ પાત્ર કેન કે બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે। તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે સંચાલક સંગ્રહખોરી કરતા ઝડપાશે તો તેમની સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ડાંગની જનતાને સોશિયલ મીડિયાની ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને શાંતિ જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લાની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ 9 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, જિલ્લામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય તેનું સઘન રીતે મોનિટરિંગ કરી કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહેલ છે। તેથી કોઈપણ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા સિવાય માત્ર ને માત્ર સરકારી રીતે જે માહિતી પ્રસારિત કરવામાં આવે તેના આધારે જ કામગીરી કરવી અને કોઈપણ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવું।